હે હા રાગુ તારું શું નામ તારું રાગુ કે ભાવિકા પછી તારું શું નામ વનુ અને પેલો રોહિત બધા બહુ કામ કરવા લાગ્યા ચાલો રાગુ આવી જાઓ ફટાફટ તો गेट बंद कर दीजिए નીકળી હવે ગાંધીનગર જવા હે ને હેલો માય ડિયર ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ બધાને સવારમાં આપણે જઈ રહ્યા છીએ અમદાવાદ અત્યારે અને ખાસ કામ હોવાથી ઇમરજન્સીમાં જલ્દી આપણે જવું પડ્યું છે તો ચશ્મા પહેરી લીધા છે હેલ્મેટ પણ લઈ લીધો છે અને આનંદભાઈ ચાલે કેટલી વાર તો જઈએ ફટાફટ અને આજે લઈને જવા છે ડ્યુક ગાડી આપણે કઈ લઈ જવાના છે તમને બતાવું પેલી ત્યાં પડીને આ ગાડી આપણે લઈ જઈશું તો નીકળીએ ફટાફટ કેટલી વાર ના એટલે હા તો નીકળીએ ફટાફટ तो भैया અત્યારે આપણે આવ્યા છે ગલ્લા ઉપર અને ગલ્લા ઉપરથી ઠંડા પાણી લે છે ભાઈ તો ત્યાં આગળ નથી મળ્યા તો હવે આ ભાઈ બેસે પેલી ત્યાં ગલ્લો છે ને ત્યાં મળી જશે બસ અને ગાડી આપણે જોઈ શકો છો તમે તો ભાઈઓ આપણે પહોંચી ગયા છે અત્યારે 19 અને અહીંયા જમવા માટે આવ્યા છે આપણે તો ગાડી આપણે અહીંયા મૂકી દીધી છે અને આ છે પુરોહિત કાઠિયાવાડી ઢાબા તો અંદર જઈએ અને જમવામાં શું શું છે જોઈએ અને પછી જમી લઈએ ચાલો જમવા માટે આપણે આવી ગયા છે અહીંયા અને કસુંબર આવ્યું છે અત્યારે ભાઈઓ અત્યારે આપણે આવી ગયા છે અહીંયા રેસ્ટોરન્ટમાં જમવા માટે અને જમવાનું આપણે ઓર્ડર કરી દીધું છે જમવાનું આવે એટલે જમી અને પછી આપણે જઈએ રૂમ પર ત્યાં આગળ જઈ અને સામાન પલટાવવાનું છે ફટાફટ એટલે અને આપણે ઓફિસ પર પણ જવાનું છે તો જોઈએ આપણે ત્યાં જમવાનું આવી ગયું છે જોઈ શકો તમે 3 સબ્જી છે 1 રોટલી છે ભાત છે આપણે જમી લીધું છે અનુજભાઈ બી પતવા આવ્યું છે હવે ભાત બાકી છે તો ખાઈને પછી પેમેન્ટ કરીને નીકળીએ આપણે જમવાનું મીડિયમ હતું એટલું બધું સારું બી નહોતું અને એટલું બધું ખરાબ બી નહોતું તો જમી લીધું છે ફાઇનલી આપણે નીકળીએ હવે ફાઇનલી આપણે જમી લીધું છે અને અત્યારે આપણે નીકળીએ હવે જોવા માટે અહીંયા ખાધું આપણે પુરોહિત કાઠિયાવાડી ધાબામાં પણ જમવામાં મજા નહીં આવ્યો ને અરે કાર્ડ દીજે પછી हाँ हाँ कौन था तो रोहित તો ભાઈઓ આપણે આવી ગયા છે આપણા મકાન ઉપર અને ગાડી આપણી જોઈ શકો તમે અહીંયા મૂકી દીધી છે અને આ છે આપણું મકાન તો આ મકાન હવે મેં રેન્ટ ઉપર મેં લીધું હતું તો 2 વર્ષ જેવા આપણે રેન્ટ ઉપર રહ્યા આ મકાનમાં અને હવે આપણું જે બધું સામાન હતું એ કાઢી લીધું છે અને આ મકાન આપી દેવાનું છે એના ઓનરને બરાબર તો ક્લાયન્ટને આપી દેવાનું છે અને એ વેચાઈ ગયું છે તો બધું સામાન આપણું છે ને અહીંયા ગાડી મૂકી દીધું છે બધું સામાન આપણું અહીંયા આગળ મૂકી દીધું છે આ બાજુનું મકાન આપણે રેન્ટ ઉપર લેવાનું છે તો ત્યાં આગળ બધું સામાન અહીંયા શિફ્ટ કરી દીધું છે અને આ બહુ જ મોટું મકાન છે જોઈ શકો છો તમે તો ક્લિનિંગ પણ કમ્પ્લીટ થઈ ગયું છે તો હવે આપણે જઈએ ગાંધીનગર અને ગાંધીનગર જઈ અને પછી આરામ કરશું થાકી ગયા બહુ બધું સામાન પલટાયું અંતર જે સામાન હતું એ પલટાયું અને રાગુ કોણ હે હા રાગુ તારું શું નામ તારું રાગુ કે ભાવિકા પછી તારું શું નામ વનુ અને પેલો રોહિત બધા બહુ કામ કરવા લાગ્યા ચાલો રાગુ આવી જાઓ ફટાફટ તો गेट बंद कर दीजिए
રીતે નીકળીએ હવે ગાંધીનગર જવા. હે ને આપણું બધું સામાન છે ને અહીંયા મૂક્યું છે. આ મકાન આપણે ભાડે રહેવાનું છે હવે. તો ક્લાયન્ટ જોડે વાત કરેલી છે, જોઈ શકો છો. આ રહ્યું મકાન. તો આ મકાન આપણે ભાડે લેવાનું છે. અહીં બહુ બધી જગ્યા છે. તો બધું સામાન પલટાવી દીધું. આ બધું આપણું સામાન છે. પેલી ગાડી આપણે ગાંધીનગર લઈ જઈએ હવે. હમથી જ્યાં પડી છે તો એના કરતાં ગાંધીનગર લઈ જઈએ. અને દેખો અનોજભાઈ ઊંઘી ગયા છે, થાકી ગયા. અત્યારે આપણે નીકળી ગયા છે હવે ઘરે જવા માટે, ત્યાં ગાંધીનગર જવા માટે. આ બાઇક લઈ જવાની છે ગાંધી, અહીંયા અમથી જ પડી હતી તો ત્યાં આપણે કામ લાગશે. તો ફટાફટ નીકળીએ આપણે. હે ચાલો. તો ફાઇનલી આપણે આવી ગયા હતા ગાંધીનગર અહીંયા રૂમ પર. અને અત્યારે દેખો બહુ બધું વાંચવાનું હતું, એ વાંચ્યું પણ થોડું ઘણું. અને ટાઈમ થઈ ગયો છે અત્યારે 8 વાગી ગયા, 8 વાગ્યા કરે છે. 7 વાગી અને 45 મિનિટ જેવી થઈ છે. તો ભાઈબંધ લોકો બધું બનાવે છે જમવાનું, એ તમને બતાવી દઉં. મનીષભાઈ જોઈ શકો છો તમે અહીંયા શર્માય છે ભૈયર જેમ. તો જઈએ આ બાજુ. તો પેલા લોકો ત્યાં બેઠા છે બધા. નરેશભાઈ, હાય હાય દેખો બોડીગાર્ડ. વધારે નહીં લેવાય નરેશભાઈ આજે. અને અનોજભાઈ બનાવે છે ખીચડી. ખીચડી એટલે શું બનાવવાનું? કઢી ખીચડી કે કઢી ખીચડી બનાવવાની? સારું, તો થોડુંક મારા બનાવજે. ઓકે, થોડા બાદ મારા બનાવજે. અમારું રસોડું એવું જ રહેવાનું ભાઈ. છોકરાઓનું રસોડું એવું જ રહે. શું કેવું ભાઈઓ, છોકરાઓનું રસોડું એવું જ રહેવાનું. શું કેવું? તો ફાઇનલી હવે ડેટ પણ આવી ગઈ છે, તારીખ એક્ઝામની. અને હવે આપણે બ્લોગ નહીં બનાવીએ. આ લાસ્ટ બ્લોગ છે આપણો. પછી જોઈએ હે ને, એક્ઝામ પછી 9 તારીખ પછી બનાવીશું. તો આ બ્લોગને ફાઇનલી આપણે અહીંયા એન્ડ કરીએ. મળીએ જલ્દી નવા બ્લોગમાં. આવા જ બ્લોગ જોવા માટે ચેનલને લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. પણ હવે 9 તારીખ પછી બ્લોગ આવશે. ઓકે, તો થેન્ક યુ ફોર વોચિંગ. બાય.